થમ્સઅપની 2 બોટલ લઈને આવી છું, નાની નાની 20વાળી. તો ટ્રાય કરીશું આજે લઈ જવાનું. તક થાય કે પકડી ગયા તો ઉપર જઈને હમણાં કહીશ. આપણે ટિકિટ બી નહીં જોઈ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે 1 એપ્રિલ, જે મેં તમને કીધું હતું કે આજથી હું ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીશ. હું થઈ ગઈ છું રેડી, મતલબ જમવાનું થઈ ગયું છે, બધું થઈ ગયું છે. હમણાં જસ્ટ નાઈને નીકળ્યું. તમને આજે જોવા મળશે કે મારું ડેલી રૂટીન શું હોય છે. આજનો કંઈ એવો કંઈ પ્લાન સડન પ્લાન બની જાય છે. અમારે એવો કંઈ પ્લાન નથી. આજે મૂવીનો પ્લાન છે, બટ કયા શોમાં જઈશું એ નથી ખબર. મારા જે સોસાયટીવાળા છે હજી તો પ્લાન બને છે. બસ હમણાં તો કન્ટિન્યુ રહેજો, આગળ શું થાય છે શું નહીં જોઈએ આપણે. મારે થોડા ઘણા કપડાં સુકાવવાના છે, તો કપડાં સુકાઈ દઉં, પછી જમી લઉં. તો હું જાઉં છું શાક લેવા માટે. આલી બપોરમાં જવાનો બહુ કંટાળો આવે છે. એ પહેલાં હું દીપાલી ભાભીને ત્યાં જાઉં છું, કેમ કે ઓલવેઝ અમારે છે ને પિક્ચર જોવા જવાનું, તો આજે મેં બહુ જ નાટકો હોય એમ. આજે હું વિચારું છું કે દાબેલી બનાવું. તો મેઇન તો મારે એ છે કે દાબેલીનો મસાલો લેવાનો છે અને થોડું શાક લેવાનું છે. 2 દિવસ પહેલાં ગયેલી પણ હું છે ને થોડું ફ્રેશવાળું જ શાક લઉં. બહુ અઠવાડિયાનું નહીં ભરતી હું. અમારા ગ્રુપમાં એવા બી છે કે જે લોકો નથી આવતા પિક્ચર જોવા, એમનો કોઈ રીઝન હશે, પણ આ ભાઈ તો કંઈક વધારે નાટકો હોય છે. હજી આવ્યા છે કે નહીં ખબર નહીં મને. એ દીપાલે, કંઈક તો થયું છે. શું થાય છે તમને સાચું બોલજો, શું થાય છે? હમણાં સ્પેર પાર્ટ બધા બહુ ઢીલા આવ્યા કે નહીં અજયભાઈ? કેમ ના પાડ્યું આવવાનું? લે કેમ? એટલે તો પૂછું કે હજી કેમ નહીં આવ્યા એમ. અમે લોકો છે ને દિવસે જ જવાના હતા. આજે છે ને, ના આજે નહીં, આજે કયો વાર થયો? મંગળવાર થયો ને આજે? ના, આજે સોમવાર થયો. હા, આજે સોમવાર થયો. તો અમે છે ને દર બુધવારે પહેલાં 100 રૂપિયાની ટિકિટ હોતી હતી, તો અમે 100 રૂપિયામાં પિક્ચર જોવા જતા હતા. પણ હવે છે ને 100 રૂપિયામાં ને 130 યા તો 140 રૂપિયાની એ લોકો ટિકિટ આપે છે. તો આજે બી એ જ ભાવ હતો. તો અમે લોકો બુધવારની શું કરવા વેઇટ કરીએ. તો અમે આ વખત જઈએ. અને લાસ્ટ માર્ચમાં અમે લોકોએ છે ને વીકમાં એક પિક્ચર જોવા જતા હતા દર બુધવારે, કેમ કે તારે છે ને 100 રૂપિયાની ટિકિટ હતી એમ. તો હવે એવું કંઈ રહ્યું નહીં. હવે 130 140 જેમ જેમ રાત થતી જાય એમ ટિકિટના પૈસા વધતા જાય. અને અમારા ગ્રુપમાં એવું છે કે બધાને છે ને જે લોકો સુરતના હશે ને એ લોકોને ખબર હશે કે રાજન સિનેમા અડાજણ છે ને, એમાં છે ને વડા બહુ મસ્ત મળે. તો અમે બધા છે ને એના ભૂખ્યા છે. પિક્ચરની અમે વડા ખાવા જઈએ એવા છે. આજે છે ને મને આમ થિયેટરમાં પેલું પ્રેન્ક કરવો છે. મારે છે ને આટલી થમ્સઅપની બોટલ લઈ જવી છે. એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ છે ને મેં એવું કરેલું, કાર્ગો પહેરી ગયેલી ને હું આજે તો મારે એવું કરવું જ છે. તો લાસ્ટ ટાઈમ છે ને અમે લોકો પિક્ચર જોવા ગયેલા બપોરે. તો મમરાનું પેકેટ આવે ને, તો મેં કાર્ગો પહેરેલું. તો કાર્ગોના સાઈડના પોકેટમાં છે ને મમરાનું મેં પેકેટ મૂકી રાખેલું. અને મારી તબિયત સારી નથી, તો હું કંઈક કોક કે પોપકોર્ન એવું કંઈક ખાવાની નથી. તો આનું શું કે મમરાનું પેકેટ મેં સાઈડ પર, મને એમ કે ચેકિંગ થશે, પણ હોપફુલી ત્યાં ચેકિંગ ના થયું. તો મેં આખા ઇન્ટરવલમાં મમરાનું પેકેટ જોર से बोल के लोगों को स्कीमें बता दे ખાધું છે. તો આજે હું એવું વિચારું છું કે આજે હું 20 વાળી થમ્સઅપની બોટલ અંદર લઈને જઈશ. એ લોકોએ છે ને ભાવ વધારી દીધા છે. 100 રૂપિયાની પોપકોર્ન આવતા હતા, 100 રૂપિયાના વડા આવતા હતા, તો એ લોકોએ બધા છે ને 120 રૂપિયા કરી દીધા છે. તો बात तो सही है. અમે લોકો આજે 12 જણા ક્રૂ પિક્ચર જોવા જવાના છે સાંજના શોમાં. તો આજે હું ટ્રાય કરીશ. આજે હું કોકની હમણાં શાક લેવા જાઉં છું ને, તો હું થમ્સઅપ લઈને આવીશ અને બીજું જોઈશ નાના પડીકા મળશે ને, તો આજે હું ટ્રાય કરીશ કે અંદર લઈ જવા દેશે કે નહીં એમ. શું કેવું ભાભી? હે ને? ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. દીપાલી ભાભી બટાકાનું પેલું કેળાની વેફર લઈ ગયેલા ને, પર્સમાં અંદર સંતર લઈ જતા હતા. પેલા ભાઈ ચેકિંગ કર્યું તો આટલી મોટી કેળાની વેફર હતી. આખી કેળાની વેફર લઈ લીધી. હું જાઉં છું. લાવવાનું જ કશો? સારું, ભલે આપણે આવીએ. હવે મારા ડુંગળીના લીધા તમે? મારા ડુંગળીના લીધા, મારા તલના લીધા, મારા ડુંગળી તલના પૈસા લીધા. હા બસ, તો ભાઈ ચાલો. તમે કેમ મૂવી જોવા નહીં આવતા? હું ને ચિંટુ બાર ફરવા જવાના. જાવ ને હવે આયા નવાઈના. અમે લાસ્ટ ફોટોશૂટ કરો ને, અમારા આ ભાઈને છે ને બહુ મજા. તો હમણાં મને એક્ટિવા પૂછે છે હે કે નેક્સ્ટ સન્ડે બી ફોટોશૂટ કરવાનો છે એમ. તો એ બહુ સજેસ્ટ કરતા હતા મને કે અહીંયા ફોટોશૂટ કરો, અહીંયા કરો એમ.
કોણ અનિલ કપૂર ક્યાં આવવાનો અહીંયા આપણે શું છે? કંટોડા જાઓ ને હવે શાક લેવા જવું છું આવો તડકામાં શાક લેવા જાય કઈ કાકુ તમે આવવાના ને પિક્ચર જોવા નહીં આઈ એમ આઉટ મેં કીધું છે હવે ગેટ આઉટ देखो टमाटर दिखा रहे हैं ले जाओ घर पे હવે તમારા જે આમનાર 5 ટામેટા હતા એ આવું ખાવા નતા આવ્યા તમને આ ભાભી જો અહીંયા ખાઈ જાય એટલે મારી ભૂલ નહીં પછી તમને એમ નહીં કહેતા કે 500 માંથી 250 ટામેટા લઈને આવજો એટલી ગરમી પડે છે ક્યાંય જવાની ઈચ્છા નહીં થતી હવે એમ શાક લઈને આવી સાફ કરીશ આને થોડું જો ડેલી મારા લાઈફમાં છે ને આવું જ ચાલતું હોય બહુ કંઈ ઇન્ટરેસ્ટિંગ કંઈ હોતું જ નહીં આવા જ ઘરના કામ આમથી આમ આવું જ બધું ચાલતું હોય છે તો કાલે અમે લોકો પાછા ચા પીવા ગયા હતા તો કાલે મેં બ્લોગ શૂટ નહોતો કર્યો એટલે તમને બતાવી ના શકી કાલે અમે 12-1 વાગે પાછા અમે ચા પીવા ગયા એ બી સારી હોટલમાં એમ કેમ કે અજયભાઈ જેમની જોડે છે ને કોપા નથી એટલે અમે લોકો ચા પીવા ગયા હતા શાકમાં બધું ધોઈ કાઢ્યું છે થમ્સઅપની 2 બોટલ લઈને આવી છું નાની નાની 20 વાળી તો हाय हाय इतना सुकून ટ્રાય કરીશું આજે લઈ જવાનો ભાઈ ફાટે બી હે એવું નહીં કે ના ફાટે એમ કે અંદર લઈ જતા આમ થોડુંક તો આમ ધક થાય કે પકડી ગયા તો बस हवा निकल गई શું કરશે એમ તો કંઈ કશું કરે નહીં બટ તો બી આમ આપણે કંઈક ખોટું કામ કરીએ ને તો આપણને પહેલું આમ મોઢા પરથી આમ ખબર પડી જ જાય એમ અને મારે તો પહેલી ખબર પડી જાય बात तो सही है મેં બાપ જિંદગીમાં ક્યારે એવું કામ નથી કર્યું એમ લાસ્ટ ટાઈમ પેલું જેમ મમરાનું પેકેટ કરેલું બટ ત્યારે તો મને કોન્ફિડન્સ હતો કેમ કે મને ખબર હતી કે ખબર પડવાની જ નહીં तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा એમ તો આજે તો થોડુંક મને એવું થશે તો મેં ફ્રીજમાં મૂકી દીધી છે ઠંડી કરવા રાતે જોઈશું કે શું થાય છે એમ તો હવે નેટફ્લિક્સ ચાલુ કર્યું છે મારી સિરીઝ થોડી અધૂરી બાકી છે તો એ જોઈશ અને તમને ચાના ટાઈમે મળીશ ફરી A few inches later. ચા પી લીધી છે કપડાં લેવાના છે કપડાં લઈ લઉં અને સાંજનો તાપ તો મને એટલો બધો ગમે ને જો અમારે અહીંયા પાછળ ખેતર છે અને શું કહેવાય મને યાદ નહીં કદાચ તુવેરો કે એવું કંઈક હતું અત્યારે ખબર નહીં આ ભાઈ કાઢે છે અત્યારે તો હવે તો આખું ક્લીન થઈ જશે હમણાં તો આવો કંઈક વ્યૂ એટલો મસ્ત લાગે ને મને છે ને સાંજનો તાપ આમ મસ્ત લાગે એક દિવસ વિચાર છે ડુમસ જવાનો બહુ ટાઈમ થઈ ગયો અમે ગયા નહીં એ ડુમસનું સનસેટ મને બહુ ગમે એમ મને છે ને બીચ વધારે ગમે હવે હિલ્સ નહીં ગમતા બીચ વધારે ગમે મને એમ એક દિવસ આ મહિનામાં ટ્રાય કરીશું ડુમસ જવાનો એક દિવસ આવો આટલી ગરમી પડે છે ને તો બી કપડાં નહીં સુકાયા હજુ તો કપડાં એવાની વાત છે મારા હજી તો પિક્ચરની ટિકિટ બુક થઈ ગઈ છે અમે લોકો રાતના શોમાં જવાના છે તો જોઈએ આજે શું થાય છે એમ હું આ બધા અખતરા કરવામાં છે ને બહુ આમ એક્સાઇટમેન્ટ ફીલ થાય મને એમ તો સાંજનું જમીને પછી જવાનું છે એટલે મેં ભીંડા સમાર્યા છે તો ભીંડાની શાક ને રોટલી બનાવવાની દાબેલી પોસ્ટપોન કરી છે મેં કેમ કે આજે પિક્ચર જોવા જવાનું હતું એટલે તો દાબેલી ફરી કોઈ દિવસ બનાવીશું તો હવે હું થોડા ઘણા કામ પતાવી લઉં અને પછી શાંતિથી મળું 8 વાગી ગયા છે મને છે ને એકદમ ભૂખ લાગી ગયેલી એકચ્યુઅલી મેં છે ને રોટલીનું શાક તો બનાવ્યું જ છે પણ મને છે ને ભેલ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો મેં અહીંયા ડુંગળી ટામેટું લીંબુ એકચ્યુઅલી મેં છે ને કેરી ફ્રોઝન કરીને રાખેલી હવે તો બહુ સસ્તી મળે છે પણ જ્યારે મોંઘી હતી ને ત્યારે મેં છે ને ફ્રોઝન કરીને રાખેલી તો આમાં મેં બધું ચવાણું ને બધું મિક્સ કરી રાખ્યું છે ખબર નહીં અચાનક આમ ભેલ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો મેં ચટણીને તો મારી જોડે હતું જ બનાવેલું જ હતું અને પેટર્ન ડાયલોગ મને એવું લાગે છે એમ મારો છે ને પેટર્ન ડાયલોગ છે પછી મળીશ મેં છે ને બહુ જ હું છે ને વિચારું કે હું શું એવું બોલે તો ફટાફટ વધારે બોલું છું તો મને કમેન્ટમાં કહેજો કે મારા કયા એવા સિગ્નેચર વર્ડ છે જે હું બધા જ બ્લોગમાં યુઝ કરું છું એમ તો પ્લીઝ કમેન્ટ કરો મને જો તમને ખબર ના તો કહી દઉં કે હું છે ને ભેલ બહુ જ મસ્ત બનાવું છું બટ આજે છે ને મારી જોડે બધું પેલી ઝીણી સેવો આવે ને એ બી નથી બટ ચલાવી લઈશું अकेले अकेले मजे नहीं लेने दूंगा મન ભાવતી ગમતી વસ્તુ મળી જાય ને ખાવા માટે हाय हाय
इतना सुकून। બહુ બનાવું છું, દાબેલી બનાવી છે, દહીંવડા બનાવ્યા છે. તો હું ધીરે ધીરે બધું બનાવીશ ને હું બ્લોગ બનાવીશ. તો હું જમે પછી મળું. ઓકે, સો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. મેં કાર્ગો જીન્સ પહેર્યું છે. તો અહીંયા છે ને સાઈડના પોકેટ છે ને થોડા મોટા આવે છે. તો હું થમ્સઅપની બોટલ કાઢું ને જોઈએ કે આમ દૂરથી લાગે છે કે નહીં, કે કંઈક મૂક્યું છે કે નહીં. તો મારા જોડે 2 થમ્સઅપની બોટલ છે. તો ટ્રાય કરીએ આપણે મૂકીને. આ જસ્ટ ખાલી ફન માટે છે. તો પ્લીઝ એવી નેગેટિવ કમેન્ટ નહીં કરવી. આ એક એક્સપેરિમેન્ટ છે કે લાઈક સાચેમાં મેં બધી બહુ રીલ્સ જોઈ છે આવી કે લોકો કાર્ગોમાં અંદર સંતાડીને લઈ આવો. તો પ્લીઝ મને જોઈને આવું કોઈ કરતા બી નહીં. આઈ ડોન્ટ થિંક કે એ લોકોને ખબર પડે કે મેં સાઈડમાં બોટલ મૂકી છે થમ્સઅપની. હોપ કે પકડાઈ ના જો. ખબર પકડાઈ જાય તો લઈ લેશે, બીજું તો શું કરશે, મારશે પીટશે તો નહીં. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો ચાલો હું દીપાલી ભાભીને ત્યાં જાઉં. 9:30 થવા આવ્યા છે. તો આમ ઘરે એકલી છું તો દીપાલી ભાભીને ત્યાં જાઉં અને એ લોકોને બી આમ એમને કહીશ નહીં હું કે મેં સાઈડની બોટલ આમ પોકેટમાં બોટલ મૂકી છે. તો મને ખબર પડી જશે કે એ લોકોને ખબર પડે છે કે નહીં એમ. તો ચાલો જઈએ. અરે આયા જલ્દી આવો, કશું કહેવું છે. અરે કહેવું નહીં, બતાવવું છે. એ કેવી વસ્તુ બતાવવાની છું તમને મને ખબર પડે ને તો મને કહેજો. સારું ચલો તમે ગેસ કરો. મારામાં કશું લાગે છે આમ? હેલો, ગેસ કરો. મારા વાળ કપાઈ આઉટફિટમાં આવ્યા. કશું લાગે છે? વાળ કપાઈ નાખ્યા. मैं नहीं दिखाऊंगा. આઉટફિટમાં કશું લાગે છે? પોકેટમાં નાખ્યું બધું. તમે બોલવું જરૂરી હતું? તમને એવું લાગે છે કે મેં કશું આઉટફિટમાં નાખ્યું છે? કયા જાઓ ને હવે. મૂકને સોનાલી મુસારી લોકોને ખબર પડી જાય. તો થિયેટર વાળો મારો બ્લોગ જોયો તો સારું ને ભાઈ. મારો બ્લોગ જોજો તમે લોકો. ઓકે वाह दीदी, वाह दीदी. ઓકે. અરે મેં દેખાય આમ. સોનાલી આમ ચાલુ તો દેખાય એલું આખું આમ ઉપસેલું છે. એ તો કાર્ગો ઉપસેલું જ હોય ને. અરે ના જો અહીંયા નાખેલું છે ને આખું આમ થઈ ગયું છે. એ ખાલી મને જ જોવાની છે. આ લોકો મને છે ને બીવડાવે છે. મારા પ્લાનનો છે ને કાલે પ્લાન ચોપટ ના કરી દે. આ લોકો મને બીવડાવે છે હવે. પકડાય તો લેવાઈ જવું. કંઈ નહીં, પકડાઈ જશે તો લઈ લેશે. હું કહીશ 2 બોટલ પી લે બેન. હવે હું બીજું હું કે ખાલી જોઈશું કે એમ સક્સેસફુલ જાય છે કે નહીં એમ. લાસ્ટ ટાઈમ સક્સેસફુલ ગતું રહેલું મમરાનો ચેવડો લઈ ગયેલી ને. અમે લોકો જઈએ છીએ અંદર. ઓ ટિકિટ તો આલો. ટિકિટ જો અમારી પલટન અહીંયા છે બધી. પણ જઈને હમણાં કહીશ કે નીકળી ગયા, પાસ થઈ ગયા એમ આપણે. પેલે કે વિડીયો બનાવે છે તો કા ટિકિટ માંગુ. લેડી કે છે એવું કે છે. હા, અમે તો ટિકિટ બી નહીં જોઈ અમારી વચ્ચેમાં. ઓય આપણે ટિકિટ બી નહીં જોઈ. હે તો કઈ વખત હું આરી તૈયાર થઈને આવીશ. હું પાસ થઈ ગઈ ફાઇનલી. એકચ્યુઅલી છે ને એણે તો ટિકિટ બી નહીં જોઈ અમારી ને એને ખબર બી નહીં પડી. અમે બધા એવા અંદર ઘૂસી ગયા છે. તો ચાલો મારા પૈસા બચી ગયા. મારો નજરભાઈ જોયું ને એટલે એમને માવા દીધા. વાહ, 2 થમ્સઅપની બોટલ મૂકીને આવી. પોપકોર્ન આવે એવા હતા ને આવી જ. એટલે આજે હું જોતી હતી કે આજે આમ સક્સેસ. ઓલવેઝ આવું થાય. એમાં સ્ટાર વર્લ્ડ વાળું આખું ગ્રુપ આવે ને તો એક આખી રો અમારી જ હોય. અમારા આખા ગ્રુપની એક રો હોય એમ. જો ઇન્ટરવેલ પડ્યો છે અમને. મને છે ને આવા બધા પિક્ચર ગમે છે. આ અજયભાઈને પિક્ચર નહીં ગમતા. ક્રીના તને ગમે? અજયભાઈને એમ બી આવા બધા પિક્ચર નહીં ગમતા. એમને આવા પિક્ચર નહીં ગમતા. जो मैं एक छन अजय बेन आपी दीदी છે તો તાર મને કેવું જોઈએ ને તો હું આલતે તો ના થમ્સ અપ अपने बैंक का कस्टमर केयर नंबर जानने के लिए
બોટલ આવી લઈને તમે છે એક અજય બેન આલી અને કારે મારી A few inches later. તમારે સોંગ ગાય છે બધા તે રામન અજયભાઈ માટે ગાય છે બધા 12:30 થઈ ગયા છે. હું ઘરે આવી ગઈ છું. પિક્ચર ઠીક હતું, આમ જોવાય એકવાર જોવાય એવું પિક્ચર હતું. તો બસ આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. કાલના બ્લોગમાં આપણે મળ્યા.